સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પતિ પત્ની અને તેમની 2 નાની દીકરીઓ સહિત કુલ 4 લોકોએ પગલું ભર્યું હતું. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પતિ પત્ની અને તેમની 2 નાની દીકરીઓ સહિત કુલ 4 લોકોએ આ પગલું ભર્યું. ઘટનામાં સારવાર દરમિયાન પતિ પત્ની અને એક દીકરીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. બીજી દીકરીનો આબાદ બચાવ થયો છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે. મૃતક બંને દીકરીઓની ઉંમર અંદાજે 5 થી 7 વર્ષ વચ્ચે હોવાનું પ્રાથમિક માહિતી પરથી જાણવા મળે છે. પ્રાથમિક તપાસ મુજબ ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હોવાની ચર્ચા છે. તેમાં વૈભવ રૂંગટા નામના વ્યક્તિ દ્વારા રૂપિયા બાબતે માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. જોકે પોલીસ દ્વારા આ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી. વેસુ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. સુસાઇડ નોટ તથા અન્ય પુરાવાના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત.